સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે 2 દિવસ બાકી છે. રાજકીય પક્ષો પોતાના આખરી દાવ રમી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 9માં ત્રિપાંખીયો જંગ છે. અહીં કોંગ્રેસ અને ભાજપ સાથે અપક્ષ ઉમેદવાર સતીશભાઈ મિસ્ત્રી પણ ઉભેલા છે. કોંગ્રેસને આશા છે કે આ વખતે 9 નંબરમાં કંઈ કમાલ કરશે. ત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર મુસ્તાકભાઈ મલેક છે, એમની સાથે વાત કરીશું. મુસ્તાકભાઈ, 9 નંબર ભાજપનો ગઢ છે અને વર્ષોથી ભાજપ જીતતું આવે છે. તમને એવું કેમ લાગે છે કે આ વખતે 9 નંબરમાં પરિવર્તન આવશે? અમને એક ચોક્કસ અમે ખાતરી આપીએ છીએ કે પ્રજા અમારી સાથે છે. બરાબર, પબ્લિકના એની પર ડિમાન્ડ પર અમને મેન્ડેટ આપવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષમાંથી. એટલા માટે અમને પૂરી ખાતરી છે કે અમે આ વખતે ભાજપના ગઢની અંદર ગાબડું પાડી શકીશું. ભાજપનો ગઢ છે, સાથે આ વિસ્તાર એવો છે કે ત્યાંથી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ બિલોંગ કરે છે, તો કોંગ્રેસ માટે આ પડકાર છે. અમને અમારા મતદારો ઉપર પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ છે, અને જે રીતના અમે કેમ્પેઇનમાં ફર્યા છીએ અને અમને સાથ સહકાર મળેલો છે, એ આધાર પર અમે કહીએ છીએ કે અમે ચોક્કસ આ વખતે આ ગઢની અંદર ગાબડું પાડી શકીશું. કયા કયા એવા મુદ્દા છે કે તમને એવો વિશ્વાસ છે કે મુદ્દા લોકો સુધી લઈ જવાથી લોકો કન્વિન્સ થશે અને કોંગ્રેસ તરફ મતદાન કરશે? લોકોની જે પ્રાથમિક સુવિધાઓ નગરપાલિકા તરફથી મળવી જોઈએ એ જ આટલા ટાઈમથી ગઢ હોવા છતાં પણ મળી નથી. જેવા કે ચોખ્ખા પાણી પીવા માટેના રસ્તાઓ, ગટર લાઈન, બરાબર, સાફ સફાઈ, આ બધા જ મુદ્દા એવા છે કે જેમાં લગભગ આ તંત્ર ફેલ ગયું છે, અને અમે એ કામ કરાવવા માટે જ આમાં આવ્યા છીએ અને પબ્લિક અમારી સાથે છે, તો અમે આ કામ કરાવી શકીશું. કયા કયા વિસ્તારમાં પ્રશ્નો છે? તમે કીધું કે નળ ગટર અને રોડ રસ્તાના કામ થયા નથી, પરંતુ આપણે વેજલપુર વિસ્તાર કે બીજા કોઈ વિસ્તારમાં જોઈએ ત્યાં પેવર બ્લોક પણ નખાયા છે, રસ્તા પણ બનેલા છે, એટલે વિકાસના કામ તો થયા જ છે. તમને એવું કેમ લાગે છે કે વિકાસના કામ નથી થયા? હું જ્યારે પ્રચાર માટે ગયો છું મુસ્લિમ ખારવાવાડમાં, તો ત્યાં આજે પણ પાણીની તકલીફ છે. લોકોની ફરિયાદ હતી કે પાણી નથી ત્યાં. એ બાદ ગયો છું કુંભારવાડ ને એ બાજુ, ત્યાં સાફ સફાઈની બધી પ્રોબ્લેમ છે. ગટરોની સાફ સફાઈ નથી થતી, ફળિયાઓમાં સાફ સફાઈ નથી થતી. એટલે લોકોની પૂરી એવી ફરિયાદ છે કે ભાઈ અમારા વિસ્તારમાં કામ થતા જ નથી. એટલે અમને ભરોસો છે અને એટલા માટે જ લોકો અમારી સાથે છે કે પરિવર્તન લાવીએ, અને પરિવર્તન લાવવાથી આ કામ એમના થશે. અમારી પર એટલો ભરોસો છે એટલે લોકો અમારી સાથે છે. લોકો તમારી સાથે છે, પણ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે 9 નંબરમાં એમને પૂરેપૂરા 4 ઉમેદવાર પણ નથી મળ્યા. માત્ર કોંગ્રેસના 2 ઉમેદવાર લડે છે, તો તમે કઈ રીતે દાવો કરો છો કે તમને જીત હાંસલ થશે? કોંગ્રેસને કેન્ડિડેટ નથી મળ્યા એ વસ્તુ અલગ છે, પણ અમે જે 2 કેન્ડિડેટ કોંગ્રેસને મળ્યા છીએ એ બંને અમે 4ના બરાબર છીએ, અને અમે 2 થઈને એક જે લોકોની અપેક્ષાઓ છે અપેક્ષાઓ પૂરી કરવાની પૂરો પ્રયત્ન કરીશું. તમે કોંગ્રેસમાં તાજેતરમાં જોડાયા છો, પહેલા તમે સર્વિસ કરતા હતા, તો કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું? આમ આદમી પાર્ટી કેમ નહીં? મને બીજી પાર્ટીઓ કરતાં મારી વિચારધારા કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસ ઘણો જૂનો પક્ષ છે. હું આજે 62 વર્ષની ઉંમરમાં હું જોતો આવ્યો છું કે કોંગ્રેસ જ હતી. આજે 25-30 વર્ષથી બીજી પાર્ટીઓ ઉભરાય છે, એટલે કોંગ્રેસ સિવાય કોઈ હતું, અને મારી જે વિચારધારા છે એ કોંગ્રેસ સાથે મળતી આવે છે, એટલે હું કોંગ્રેસમાં જોઈન કર્યું છું. તમે કહ્યું કે તમે લોકોની ડિમાન્ડ હતી એટલા માટે ઊભા રહ્યા છે, તો અપક્ષ ઉમેદવારી કરવાનું કેમ પસંદ ના કર્યું? કોંગ્રેસ મારી વિચારધારામાં બેસે છે એટલા માટે જ મેં કોંગ્રેસની, બાકી હું અપક્ષ ઉમેદવારી કરી શકત. પણ અમારા શહેરના પ્રમુખ જે છે સલીમભાઈ અમદાવાદી, એમણે અમારો કોન્ટેક્ટ કર્યો અને અમને કહેવામાં આવ્યું કે અપક્ષ ઉમેદવારી કરવા કરતાં અમે તમને પાર્ટીનું મેન્ડેટ અપાવીશું અને તમે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરો. મુસ્તાકભાઈ, આવનારા 5 વર્ષમાં વોર્ડ નંબર 9માં કયા એવા કામ કરશે જે જરૂરી છે? જે કંઈ કામ છે બાકી છે, થયા છે પણ તે ઘણા કામો બાકી છે. જે થવા જોઈએ એ નથી થયા. એ કામો જે અધૂરા છે એ કામો, અથવા જે બિલકુલ નથી થયા એ કામો, અને પહેલા તો પ્રાથમિક જરૂરિયાત જે પબ્લિક માટે છે એને અમે પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશું અને કરીને રહીશું. મને કોઈ 3 કામ ગણાવો. એમાં જુઓ, મારી સોસાયટીની વાત કરું. મારી સોસાયટીને આજે 40 વર્ષ થયા છે, પણ એની અંદર ન રસ્તાના ઠેકાણા છે, ન ગટર લાઈન છે, ન સાફ સફાઈ છે. બરાબર, એટલે પહેલા તો મારી સોસાયટીની હું વાત, વોર્ડ તો પછીની વાત છે. મારી સોસાયટીમાં આ બધા પ્રશ્ન છે એ હું પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. તો આ હતા મુસ્તાકભાઈ, જે કોંગ્રેસના ઉમેદવાર છે અને વોર્ડ નંબર 9માંથી જે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીનો ગઢ ગણાય છે, ભાજપનો ગઢ ગણાય છે, તેમાંથી ભાજપને ટક્કર આપી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તેમને આ ટક્કરમાં સફળતા મળે છે કે નહીં. આભાર.